દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 13 ફેબ્રુઆરી 2026, સામાન્ય કાળના 5મા અઠવાડિયાનો શુક્રવાર. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી અધ્યાય 19, કલમ 29 થી 32 અને 12મા અધ્યાયની 19મી કડી. એક દિવસ યરોબામ યરૂશાલેમની બહાર ગયો હતો, ત્યારે શિલોનો નબી અહિયા એને રસ્તામાં મળ્યો. અહિયાએ નવો જભ્ભો પહેર્યો હતો. એ બંને ખુલ્લા વગડામાં તદ્દન એકલા જ હતા. અહિયાએ પોતે જે નવો જભ્ભો પહેર્યો હતો તે લઈ તેના ફાડીને 12 ટુકડા કરી નાખ્યા અને યરોબામને કહ્યું, 10 ટુકડા તું લઈ લે, કારણ ઇસ્રાયેલના ઈશ્વર પ્રભુની આ વાણી છે કે શલોમને મને છોડી દીધો છે અને સીદોનીઓની દેવી અશ્તોરેતને અને મોઆબના દેવ ખમોશને તથા અમોનીઓના દેવ મિલ્કોમને તે પૂજે છે. તે એના બાપ દાવીદની પેઠે મારી નજરમાં યોગ્ય ગણાય તેવું આચરણ કરતો નથી કે મારા નિયમો અને મારી આજ્ઞાઓનું પાલન કરતો નથી. તેથી હું તેના હાથમાંથી રાજ્ય ઝૂંટવી લઈશ અને 10 વંશો તને આપનાર છું. પણ મારા સેવક દાવીદની ખાતર અને આખા ઇસ્રાયેલમાંથી મેં પસંદ કરેલા શહેર યરૂશાલેમને ખાતર એક વંશ તેની પાસે રહેવા દઈશ. ત્યારથી દાવીદના વંશ સામે બળવો પોકારી ઉત્તર ઇસ્રાયેલ આજ સુધી અલગ રહેતું આવ્યું છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી અધ્યાય 7, કલમ 31 થી 37. એમણે બધા રૂડા વાના કર્યા. તૂરથી પાછા ફરતા તેઓ સીદોનને માર્ગે દશનગરના પ્રદેશમાં થઈને ગાલીના સરોવર આગળ આવી પહોંચ્યા. ત્યાં લોકો તેમની આગળ એક બહેરા અને મૂંગા માણસને લઈ આવ્યા અને તેના ઉપર હાથ મૂકવાની તેમને વિનંતી કરી. ઈસુ તે માણસને લોકોના ટોળામાંથી એકાંતમાં લઈ ગયા. ત્યાં તેમણે તેના કાનમાં આંગળીઓ ઘાલી અને થૂંકીને તેની જીભને સ્પર્શ કર્યો. પછી આકાશ તરફ જોઈ નિસાસો નાખી બોલ્યા, એફફાતા, અર્થાત ખુલી જા. એટલે તેના કાન ખુલી ગયા. સાથોસાથ જીભ પણ છૂટી થઈ ગઈ અને તે ચોખ્ખું બોલવા લાગ્યો. ઈસુએ લોકોને તાકીદ કરી કે કોઈને આ વાત કહેશો નહીં. પણ જેમ ઈસુએ તાકીદ કરી તેમ તેમ તે લોકોએ વાત વધારે ફેલાવી. તે લોકોના અચંબાનો કંઈ પાર નહોતો. તેઓ કહેવા લાગ્યા, એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે. બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.